મળતી માહિતી મુજબ જૂની બગાવતને લઈને છરી વડે કર્યો હુમલો। રિયાઝ ઓસામાણા હિગોરાને ઈજાગ્રસ્ત થતાં ઉપલેટા સરકાર કોટેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। વધુ સારવાર માટે રિફર કૃષ્ણા હોસ્પિટલ ઉપલેટા ખાતે કરવામાં આવ્યો। ઉપલેટા મેન બજાર પંચહટડી ચોકમાં 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો। છરીના ઘા વડે હુમલો કરનાર વસીમ મકરાણા ઉર્ફે બીડી અવલો અકરમને એક અજાણ્યા શખ્સ ઉપર થયેલી ફરિયાદ। ઉપલેટા શહેરમાં લુખ્ખા તત્વો બેફામ થયા હોય ઉપલેટાને દારૂ જુગાર વરલી મટકાનો ખુલ્લેઆમ ધમધમાટ ચાલુ રહે છે અને પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહ્યો હોય એવું લોકોને આ મુખે વેચાઈ રહ્યું છે। ઉપલેટા શહેર રહેવાસીની કડકની અધિકારી આવે એવી માંગ બાયટ રિયાઝ સૂર્યા। રિપોર્ટર આસિફ ખોખર, રાજકોટ, ઉપલેટા। મારું નામ રિયાઝ ઓસમા સૂર્યા ઉર્ફે લાલો મુરગી। હું રાતે પંચાયતીમાં બે ત્યારે લુખ્ખા તત્વ અવેશ માવડિયા તથા અકરમ ઘાચી તથા વસીમ બીડી તથા ચોથો અજાણ્યો શખ્સ ચારેય મારા ઉપર છરી વડે હુમલો, પાઇપો ધોકા વડે હુમલો કરે। એના પહેલાં મેં 23 તારીખે ઉપલેટા પીઆઈને અરજી આપેલું। ઉપલેટા પોલીસે ના ધ્યાન દેવાના કારણે અત્યારે મેં હોસ્પિટલના બેડ ઉપર પડ્યો છે। મેમરી કાર્ડ બી આપેલ કે આ જો રાતે મને ધોકા લઈને ગોતે છે। ઉપલેટા પોલીસ કોઈ ધ્યાન દેતી નથી। શું કામ કે ઉપલેટા પોલીસના માણસો છે, બોગસમાં ઈટ આવે છે સાઈન પર। તમને છરી વડે કોણે માર્યો? બીડી, વસીમ બીડી। ઉપલેટા પીઆઈ પટેલ સાહેબને રૂબરૂમાં અરજી દીધી, મારી પાસે ઓસીપી છે। ઉપલેટા પોલીસે કોઈ ધ્યાન ના દીધું, પટેલ સાહેબ કે કોઈ નહીં। પછી એના પહેલાં 2 દી પહેલાં મેં 3-4 દી પહેલાં મેં કંટ્રોલમાં ફોન કર્યા, 112માં રાતે ફોન કર્યા, મારા પાછળ થયા હતા, મેં ભાગી ગયો ત્યારે ત્યાંથી। તો ઉપલેટામાં પોલીસ મને એમ લાગે છે કે પંચાયત એરિયો ધોળાજી જાપો અને ગાંધી ચોકમાં કોઈ પોલીસ જ નથી લાગતી। અમને એવા અધિકારીને માંગ છે કે જેતપુરમાં પરમાર સાહેબ છે એવા અધિકારીની અમને માંગ છે।